દૂધધારા ડેરીનું જે ઇલેક્શન હતું અને આજે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ 9 સપ્ટેમ્બર હતી અને 3 વાગ્યાનો સમય હતો અને એ સમય અત્યારે સમાપ્ત થયો છે. એની અંદર ભાજપની જ 2 પેનલ ઉતારવામાં આવી હતી ને અમે અપક્ષ તરીકે અમે 3 જણાએ ફોર્મ ભરેલા હતા. એમાં મહેશભાઈ છોટુભાઈ વસાવા, મહેન્દ્ર દેસાઈ આમોદથી અને દીપકભાઈ. હવે દીપકભાઈની વસ્તુ અલગ છે, એમની રીતે જે કંઈ એ પણ ભાજપના હતા એટલે અમારે એની સાથે કંઈ લેવા દેવા નહીં, પણ એમના ભાજપની અંદરથી જ એમણે ફોર્મ ભરેલું હતું ને મેન્ડેટ નહીં આપ્યો એટલે એ લોકો અંદર સમજી ગયા છે જે કંઈ હશે તે. પણ અત્યારે કોઈ ફોર્મ ખેંચાયા નથી અને એ ફોર્મની અંદર 11 ઝોનની અંદર 22 ઉમેદવારો છે, બંને પેનલના થઈને અને અપક્ષો થઈને, અને 4 મહિલાના ફોર્મ છે. અનામત જે મહિલા જિલ્લા અનામત જે છે અને મહિલા અનામત એમાં 4 ફોર્મો છે અને એસટી આદિવાસી તરીકે આદિજાતિ તરીકે 3 ફોર્મો છે. એ ફોર્મો ટોટલ બધા થાય છે 31 કે 29 ને એની આજે હવે પછી ઇલેક્શન થવાનું છે આની અંદર, અને આટલા ફોર્મો રહ્યા છે અને અમારે આ જંગ રહેશે. અને ખાસ કરીને ભાજપની જ 2 પેનલો સામે છે. એમની પાર્ટી હવે શું કરે છે, કેમ કે આણંદની અંદર તમે જો કે બીજા બધાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, અહીં પણ કદાચ પાર્ટી એમનું એક્શન લેશે, મને જે માહિતી છે એ પ્રમાણે. બાકી અમારી પેનલો જીતવાની છે. અમે જે અપક્ષ ઉમેદવારો છે એમાં સંખ્યા અમારી વધશે અને એમાં અમે જીતીશું. સંખ્યા વધશે એટલે અમારા અમુક છે, અમે ખાસ તો અપક્ષ માટે છીએ. અને બીજી વસ્તુ છે કે અમે અપક્ષમાં ચૂંટાવાના જ છે અને અમારું અન્ડરસ્ટેન્ડિંગ છે. હું વર્ષોથી ઘનશ્યામભાઈ જોડે સાથે છીએ અને ચૂંટાઈશું તો એમની સાથે રહેવાના જે છે તે સ્પષ્ટ. અમારે કોઈની કે તે બાજુ એ બંને એમની પેનલ છે અને એમની સામે જે એકબીજાને ફોર્મો ભર્યા છે હવે એ વિષય એમના માટે છે, પણ અમે અમારી જંગ લડીને અમે જીતીશું એ એટલી ચોક્કસ અમને ખાતરી છે. ને મતદારોને મારે આપણા તરફથી આપણા માધ્યમથી મારે અપીલ છે કે ખોટી રીતે પૈસામાં ખરીદાતા નહીં, કેમ કે આખરે તો માથે ભારો બાંધે અને જે લોકોના મહિલાઓના માથામાંથી બાલ નીકળી જાય છે 1-2 લીટર દૂધ ભરવા માટે, 5 લીટર દૂધ ભરવા માટે, એને અન્યાય નહીં થાય એ ખાસ મારા મંડળીના જે મતદારો બન્યા છે એમને મારે અપીલ છે. મારે કોઈને પર આક્ષેપ નથી, પણ મારે એમને એક સલાહ છે. હું બી એક દૂધધારા નાની મંડળીમાંથી ચેરમેન છું અને મારી પણ ફરજ છે ને હું આ ભરૂચ દૂધધારા ડેરીની અંદર ખોટું નહીં થાય, હું આ ઘનશ્યામભાઈ સાથે આટલા વર્ષોથી વાઇસ ચેરમેન પણ રહ્યો છું અને ડિરેક્ટર પણ રહ્યો છું. તો ખોટું નહીં થાય મતદારો અને દૂધ ગ્રાહકો ને અમારી જે પેનલ છે અપક્ષ ભલે ગણતા હોય, આમાં કોઈ પાર્ટી આવતી નથી એટલે અમે અમારી પોતાની પેનલ બનાવી છે, દૂધ ઉત્પાદક સહકારી પેનલ. એના મારફતથી અમે લડીએ છીએ અને આવનારા સમયમાં 19 તારીખે એનું વોટિંગ થવાનું છે, 20 તારીખે એનું રિઝલ્ટ બહાર આવી જશે અને એમાં અમે જીતીશું એટલે અમને ખાતરી છે ને બાકીનો ખળબળાટ ભાજપ જાણે. દૂધધારા ડેરી ભરૂચની આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપ્યા હતા તે પૈકી પ્રકાશભાઈ દેસાઈ ઉમરલા ઝોનમાંથી અમે એમને બિનહરીફ કરાવી દીધા છે. એમની સામે જે દીપકભાઈ પાદરિયાએ ફોર્મ ભર્યું હતું તે ખેંચી લીધું છે અને એ અંગેનું સ્ટેટમેન્ટ મીડિયામાં ફરતું પણ થયું છે. આ ઉપરાંત બાકીના જે પાર્ટીના મેન્ડેટ વાળા ઉમેદવારો છે એટલા જ અમે રાખ્યા છે. એની સામેના જે બાકીના ડમીમાં ફોર્મ ભરાયા હતા, અન્ય રીતે ફોર્મ ભર્યા હતા, એ તમામ ફોર્મ અમે અમારી પેનલમાંથી ખેંચાવી લીધા છે. અમે ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપ્યો છે એ પાર્ટીના મેન્ડેટનું અક્ષરશઃ પાલન પણ કર્યું છે. બાકીના લોકોએ સામે જે પેનલ બનાવી છે એ એક અલગ અલગ નામે બનાવી છે, પાર્ટીના જ કાર્યકર્તાઓ છે. હવે આગળની કાર્યવાહી પાર્ટી શું કરે છે એ પ્રદેશનો વિષય છે. આજે અમારી વિકાસ સહકાર પેનલ
15 ઉમેદવાર પૈકી એક અમારા ઉમેદવાર બિનહરીફ આવેલા છે, પ્રકાશભાઈ દેસાઈ. અમારા સહકાર વિકાસ પેનલને આજે ખૂબ આનંદ અને લાગણી અનુભવીએ છીએ અને અમે લોકો અમારા વિકાસ પેનલ પ્રજાની અંદર અમે વહીવટની કુશળતાની અને અમે અમારું ધ્યેય પ્રમાણે અમે આ ભરૂચ જિલ્લાના પશુપાલકોને સારો ભાવ મળે એવું કામ અમે અમારી વિકાસ પેનલનું એક ખાતું ખુલી ગયું છે બિનહરીફ તરીકે, અને બાકીના જે 14 ઉમેદવાર છે એ 14 ઉમેદવાર અમે તાઈ થવાનો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે જનતાનો પશુપાલકોનો આ વખતનો નિર્ણય બહુ સ્પષ્ટ છે કે વિકાસ પેનલને જીતાડવાની છે. એટલે અમારી સંપૂર્ણ બહુમતીથી એટલે પૂરેપૂરે 15 સીટ અમે જીતવાના છે. સેફ રીતે ચૂંટવાનું માત્ર ને માત્ર એક કારણ છે કે ઝઘડિયા તાલુકાના સહકારી અગ્રગણ્યની એક વર્ષોથી જે સંગઠિત રહ્યા છે એનું માત્ર ને માત્ર પરિણામ એનું એ છે. ઝઘડિયા તાલુકાના સહકારી આગેવાનોએ તમારા બાકીની પેનલના જે 14 છે સભ્યો, એમનું તમને કેવું લાગે છે? તમે એમને જીતવા માટે કેવી રીતના પ્રયાસ કરશો? જીતવાના જ છે. તમારે એમાં શું ભૂમિકા રહેશે જીતવા માટે પ્રયાસ? મારી પ્રથમ જવાબદારી મારી રહેશે.